Hello, myself Khushali Katheria. In previous video, we discussed about the vertical fragmentation. In vertical fragmentation, we discussed about the matrix, affinity matrix. Okay, and now we discuss about the vertical clustering and bond energy algorithm. In this video is the continuation of previous video. Previous video is the affinity matrix. જો તમે લાસ્ટ વિડીયો એફિનિટી મેટ્રિક્સનો નહીં જોયો હોય અધરવાઇઝ અથવા તો તમે એમાં ના ખ્યાલ આવ્યો હોય તો તમને આમાં ખ્યાલ નહીં આવે કે એફિનિટી મેટ્રિક્સને આમાં કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ. પ્રીવિયસ વિડીયોમાં જ એ કીધું હતું કે વર્ટિકલ બોન્ડ એનર્જી એલ્ગોરિધમ જે છે એમાં તમારે એફિનિટી મેટ્રિક્સનો યુઝ કરવાનો છે. એફિનિટી મેટ્રિક્સ જ કઈ રીતે જનરેટ થયો જો એ ખ્યાલ ના હોય તો તમને આ એલ્ગોરિધમ નહીં સમજાય. અને વર્ટિકલ ક્લસ્ટરિંગ અને વર્ટિકલ ફ્રેગમેન્ટેશન માટે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ સમજવો બહુ જ આઈમ્પી છે. ઓકે, થોડો કોમ્પ્લેક્સ બી છે, થોડો હાર્ડ બી છે, પણ સમજી જશો તો વાંધો નહીં આવે. બરોબર, ઘણી અલગ અલગ ડેફિનેશન છે, ઘણા શોર્ટ ફોર્મ છે, મેટ્રિક્સ અલગ અલગ આવે છે, એલ્ગોરિધમ્સ છે એ તમારે આખો મતલબ એ રીતે રેડી કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. જે પ્રીવિયસ વિડીયોમાં થોડું બ્રીફલી ડિસ્કસ કરીએ તો પ્રીવિયસ વિડીયોમાં તમે ઓલરેડી એફિનિટી મેટ્રિક્સ જે હતો એ તમે જનરેટ કરી દીધો હતો. બરાબર, એફિનિટી મેટ્રિક્સમાં તમે શું જનરેટ કર્યું હતું તો કે પોસ્ટ મેટ્રિક્સ અથવા તો પોસ્ટ ઉપરથી તમે ફાઇનલ એફિનિટી મેટ્રિક્સ લઈ આવ્યા હતા. એ શું હતો તો કે ક્વેરી હતી અને એટ્રીબ્યુટ અથવા તો એપ્લિકેશન હતી. ઓકે, તો અમે અહીંયા આગળ હું હવે જે થોડો ચેન્જીસ કરું છું એ શું છે તો કે આને બી હું એપ્લિકેશન આપું છું અને આને બી એપ્લિકેશન ઇન સેન્સ કે એટ્રીબ્યુટ. ઓકે, તો એટ્રીબ્યુટ આને બી આપું છું ને આને બી આપું છું. એટલે 4x4 નો હું એફિનિટી મેટ્રિક્સ છે એ હું હવે બોન્ડ એનર્જી એલ્ગોરિધમમાં યુઝ કરવાની છું. પણ બોન્ડ એનર્જી એલ્ગોરિધમ છે એ શું કામ યુઝ કરવાનો છે એ આપણે હવે જોવાનું છે. ઓકે, vertical clustering is based on the B bond energy algorithm is uses AA. ઓકે, વર્ટિકલ ક્લસ્ટરિંગ કરવાનું છે આપણે. ક્લસ્ટર મીન્સ કે ગ્રુપ વાઇઝ આપણે તમે જેમ ડેટા માઇનિંગમાં જેમ જોવો છો ક્લાસિફિકેશન છે, ક્લસ્ટરિંગ છે. ક્લસ્ટરિંગ એટલે શું? ગ્રુપ ઓફ એલિમેન્ટ, ગ્રુપ ઓફ એટ્રીબ્યુટ્સ. ઓકે, તો ગ્રુપ જનરેટ કરવાનું છે. તો આમાં કઈ રીતે ગ્રુપ જનરેટ કરવાનું તો કે વર્ટિકલી ગ્રુપ જનરેટ કરવાનું છે. ક્લસ્ટરિંગ ઇટ મીન્સ વર્ટિકલી ગ્રુપ જનરેટ કરવાનું છે. કોના બેઝ ઉપર તો કે બી એલ્ગોરિધમના. ઓકે, બીજી ઘણી મેથડ્સ છે પણ જે તમારે લર્ન કરવાની છે એ કઈ છે તો કે બી એલ્ગોરિધમ, બોન્ડ એનર્જી એલ્ગોરિધમ. ઓકે, બોન્ડ એનર્જી એલ્ગોરિધમનો યુઝ શું કામ થશે તો કે એ એટ્રીબ્યુટ એફિનિટી જનરેટ કરવા માટે. ઓકે, ઓલરેડી આપણે એટ્રીબ્યુટ હતો એ શું કર્યો છે એટ્રીબ્યુટ એફિનિટી જનરેટ આગલા વિડીયોમાં કરી દીધો છે. મતલબ આગલા લેક્ચરમાં આપણે ઓલરેડી એફિનિટી મેટ્રિક્સ જે હતો એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ હતો એ આપણે જનરેટ કરી દીધો છે. અને આનું એલ્ગોરિધમનું આઉટપુટ શું આવશે વર્ટિકલ ક્લસ્ટરિંગનું આઉટપુટ આવશે ક્લસ્ટર એફિનિટી મતલબ CA. ઇનપુટ આપણું શું હશે તો કે આપણે જે જનરેટ કરેલો છે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ એ અને એનું આઉટપુટ શું આવશે તો કે ક્લસ્ટર એફિનિટી. હવે સપોઝ કે હું અહીંયા આગળ કહું છું કે આ જે મારું ઇનપુટ જે છે એ શું છે તો કે એફિનિટી મેટ્રિક્સ મતલબ એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ. હવે આમાં મારે શું કરવાનું છે તો ક્લસ્ટર જનરેટ કરવાનું છે. ક્લસ્ટર મીન્સ કે એના ગ્રુપ બનાવવાના છે. સપોઝ કે અહીંયા આગળ કોઈ લિમિટેડ ડેટા હોય, અહીંયા આગળ કોઈ લિમિટેડ ડેટા હોય અથવા તો કોઈ એરિયામાં મારે શું કરવાનું છે ડેટા કે જેના લીધેથી હું એ બંનેને હું શું કરી શકું તો કે બંનેને અલગ કરી શકું, ગ્રુપિંગ કરી શકું એ માટે. ઓકે, તો આ જે મારો મેટ્રિક્સ છે એને જ હું કેરી ફોરવર્ડ કરું છું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, અને એમાં મેં શું કર્યું છે તો કે જે કંઈ બી છે એને મારે ગ્રુપિંગ કરવું છે, સ્પ્લિટ કરવું છે. કયા બેઝ થ્રુ તો કે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ થ્રુ. ઓકે, એનું આઉટપુટ શું હશે તો કે ક્લસ્ટર એફિનિટી મેટ્રિક્સ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ગ્લોબલ એફિનિટી મેજર એટલે શું તો કે AM મીન્સ તમે એવું બી લખી શકો કે એફિનિટી મેજર છે. ઓકે, આ મારો નોર્મલ જે મારો એટ્રીબ્યુટ એફિનિટી હતો AA મેટ્રિક્સ. ઓકે, એમાં મેં શું કરવાનું છે તો કે એફિનિટી મેજર્સ છે મારે ફાઇન્ડ કરવાના છે. હવે એફિનિટી મેજર્સ શું છે? ઓકે,
તો હવે મારું જે સપોઝ કે કોઈ એક એટ્રીબ્યુટ લઈ લો, કોઈ એક એટ્રીબ્યુટ મેં અહીંયા 80 લીધું છે. ઓકે, તો 80 ની અપ સાઈડ, 80 ની લેફ્ટ સાઈડ, 80 ની રાઈટ સાઈડ, 80 ની ડાઉન સાઈડ, 80 ની લેફ્ટ સાઈડ, જે ચાર એના નેબર છે, નેબરહુડ બી તમે કહી શકો. 80 ના જે નેબર છે, નેબર કોને કહેવાશે? જે એની વર્ટિકલી અને હોરિઝોન્ટલી બે પ્લેસ ઉપર આવેલા હશે, ડાયગોનલી નહીં. ઓકે, તો ચાર જે 80 ના વર્ટિકલી અને હોરિઝોન્ટલી જે ચાર એટ્રીબ્યુટ આવેલા છે એને તમે શું કહેવાનું છે? તો કે એના થ્રુ તમારે એફિનિટી મેઝર છે એ શું કરવાનું છે? તો કે ફાઇન્ડ કરવાનું છે. હવે સપોઝ કે અહીંયા આગળ મારો ફર્સ્ટ એટ્રીબ્યુટ છે A1 પ્લેસ ઉપર, A1 રો, A1 કોલમ, એની પ્લેસ ઉપર 45 નંબરનો મારો એટ્રીબ્યુટ છે. ઓકે, ફર્સ્ટ એટ્રીબ્યુટ. તો એના મેજર હું ફાઇન્ડ કરું છું તો કઈ રીતે થશે? કે 45 નો રાઈટ મતલબ A1 A2 એટલે 0, A2 A1 એટલે 0, A1 A0, A0 શું કામ? તો કે A1 મારી ફર્સ્ટ રો છે, પણ A1 ની પ્રીવિયસ કોલમ કઈ છે? તો કે A0 પ્રેઝન્ટ નથી, એટલા માટે આપણે બાય ડિફોલ્ટ શું લેશું? તો કે 0. તો A1 ની પ્રીવિયસ કોલમ શું છે? તો A0, એટલા માટે અહીંયા આગળ શું આવશે? તો કે A0. અને અહીંયા આગળ આ વેલ્યુ શું અહીંયા આગળ આવશે? તો કે A1 A0 આવી ગઈ. તો અહીંયા આગળ તો કે A0 A1, A0 ઇટ મીન્સ કે રો છે એ 1 થી સ્ટાર્ટ થાય છે, તો એની પ્રીવિયસ રો કઈ હશે? તો કે 0, એટલે 0 રો ફર્સ્ટ કોલમ, 0 રો ફર્સ્ટ કોલમ. અહીંયા આગળ શું આવશે? તો કે ફર્સ્ટ રો 0 કોલમ. ઓકે, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. ઓકે, તો એ શું થયું? 45 ના નેબર થયા. તો હવે નેબર્સમાં 0 0 તો મળ્યા, પણ આ બંનેનું શું? એવી જ રીતે સેમ ટુ સેમ કેસમાં A3 A1 મળે છે, A4 A2 મળે છે, પણ A5 અને A1 નથી મળતા. ઓકે, એ જ રીતે A4 એન્ડ A0 નથી મળતા. તો એ એટ્રીબ્યુટની વેલ્યુનું શું? સેમ ટુ સેમ આ કોર્નરની વેલ્યુ અને આ કોર્નરની વેલ્યુ. તો એનું જો કોર્નરની વેલ્યુનો બી આપણે જો એફિનિટી મેઝર છે એ ફાઇન્ડ કરવાનો હોય તો આપણે એના નેબર્સની જરૂર પડશે, મતલબ એના મિનિમમ 4 નેબર્સની જરૂર પડે છે. તો એની પાસે કેટલા છે મિનિમમ? એની પાસે 2 જ છે, તો આપણે બીજા 2 એને આપવા પડશે. તો એ કઈ રીતે આપશું? તો કે જે આપણા નેબર છે એને શું કરવાનું છે? તો કે અહીંયા આગળ બાય ડિફોલ્ટ એને કન્સિડર એઝ 0 લઈ લેવાનું છે. શું કામ? તો કે અહીંયા આગળ જુઓ, એક સપોઝ કે ફર્સ્ટ આપણે અહીંયા આગળ હું એટલું કહી દઉં કે અહીંયા આગળ એના એટ્રીબ્યુટ્સ મતલબ આપણા જે નેબર છે એ ફાઇન્ડ કરવાના છે. ઓકે, હવે એ ફાઇન્ડ કરવા માટે પહેલા તો આપણે એફિનિટી મેઝરનું ફોર્મ્યુલા જોવું પડશે. ઓકે, એફિનિટી મેઝર, ફાઇન્ડ એફિનિટી મેઝર યુઝિંગ બિલો ફોર્મ્યુલા. Affinity measure is equal to summation of I is equal to 1 to n, okay, into or and summation of j is equal to 1 to n affinity of ai comma aj dot मतलब into પછી કોર્નર બ્રેકેટમાં એફિનિટી ઓફ ai into aj, મતલબ અહીંયા શું કર્યા છે? તો કે મેઇન જે એટ્રીબ્યુટ છે એ ઇન્ટુ એના નેબર્સ. ઓકે, નેબર્સ શું છે? તો કે ફર્સ્ટ એનું કોલમ એ, એની પ્રીવિયસ કોલમ મતલબ પ્રીવિયસ કોલમનું, આ નેક્સ્ટ કોલમનું, પ્રીવિયસ રો એન્ડ નેક્સ્ટ રો, એ રીતે. ઓકે, તો ચારે ચાર જે કાંઈ બી હતા એના એટ્રીબ્યુટ, એના જે નેબર્સ એ ઇન્ટુ જે આપણો મેઇન જે એટ્રીબ્યુટ છે એ ક્યાં સુધી આવવું જોઈએ? તો કે i is equal to 1 to n, j is equal to 1 to n, મતલબ લૂપ અહીંયા આગળ ચાલશે. In our matrix we calculate the am value for all corner attributes. Okay, જો હવે આપણે વાત કરીએ, but if we talk about the corner value of a1 and a1, okay, suppose we talk about a1 and a1, it means 45. okay, a1 and a1 એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. કે તેની વાત કરીએ છીએ તો એના ચાર નેબરહુડ જો આપણે ફાઇન્ડ કરવા હોય તો કયા કયા નેબરહુડ થશે? તો કે a1 a2, a2 a1, a1 a0, a0 a1. ઓકે, પણ અહીંયા આગળ આ બે વસ્તુની આપણી પાસે છે નહીં, તો શું કરશું? કઈ રીતે ફાઇન્ડ કરશું? તો કે અહીંયા આગળ આપણે કાઉન્ટ કરવું છે a1 ના નેબરહુડ માટે.
જો so that for A1 affinity of A1 and A1, if A1 column value is 1, then its previous column value is 0, or if A1 row value is 1, then its previous row value is 0. It means કે જો ફર્સ્ટ રો હશે તો એની પ્રીવિયસ કોલમ જે પ્રીવિયસ રો હશે એ શું હશે તો કે 0. ફર્સ્ટ કોલમ હશે તો એની પ્રીવિયસ કોલમ શું હશે તો કે 0. તો અહીંયા આગળ શું મેં કન્સિડર કર્યું છે તો કે એની ફર્સ્ટ કોલમ અને ફર્સ્ટ રો એને આપણે શું કન્સિડર કરશું તો કે એઝ અ 0 કન્સિડર કરશું. ઇફ સમ વેલ્યુ આર મિસિંગ so here we took value as a 0. જો અહીંયા આગળ સપોઝ કે આપણી આગળ રો નથી, કોલમ નથી પ્રીવિયસની, તો આપણે બાય ડિફોલ્ટ એને ઓટોમેટિકલી શું કન્સિડર કરશું તો કે એને કન્સિડર કરશું એઝ અ 0. ઓકે, તો અહીંયા આગળ આપણા જે એટ્રીબ્યુટ હતા, આ જે આપણે ક્વેશ્ચન માર્ક કર્યા છે એને બાય ડિફોલ્ટ આપણે શું કરશું તો કે એઝ અ 0 કન્સિડર કરીને આપણે કાઉન્ટ ચાલુ કરશું. ઓકે, નાઉ AM is equal to જે ફોર્મ્યુલા હતું એ જે I is equal to row and J is equal to column. અહીંયા આગળ 45 0 0 0 0 શું કામ તો કે બધા જ એટ્રીબ્યુટ એફિનિટી ઓફ A1 A1 affinity of A1 A1 is equal to 45. Affinity of A1 and 0, affinity of A1 and 0, A1 and A0. Okay, it's a 0. Affinity of A1 and A2, affinity of A1 and A2 is 0. Affinity of A0 and A1, affinity of A0 A1. Okay, તો આ વેલ્યુ થઈ. And affinity of A2 and A1, A2 and A1, this is 0. Okay, all value is 0. So our summation of affinity of A1 and A1 is equal to 45. ઓકે, તો આપણું ફર્સ્ટ જે એફિનિટી મેજર હતો, મતલબ સપોઝ કે આ બ્લેન્ક છે તો ફર્સ્ટ એફિનિટી મેજર જે હતો એ તમે ફાઇન્ડ કરો તો અહીંયા આગળ શું આવ્યું કે 45. એ જ રીતે હું બધા જ A1 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 A2 A1 A3 A1 A4 ઓકે સેમ ટુ સેમ A2 A1 A2 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 A3 A2 A4 સો બધાની જ માટે આપણે શું ફાઇન્ડ કર્યું છે તો કે એફિનિટી મેજર. અને એ જે મેજર કન્સિડર થયો એ કે કેવો કન્સિડર થશે તો કે આ ટાઈપનો કંઈક લઈને આવશે. મતલબ આ જે શું છે એ મારો એફિનિટી મેજર કોની ઉપરથી મેં ફાઇન્ડ કર્યો તો કે આ ફોર્મ્યુલા ઉપરથી, આ જે ફોર્મ્યુલા છે એની ઉપરથી. ઓકે, હવે શું કર્યું છે તો કે અહીંયા આગળ જે મારો મેટ્રિક્સ જે જનરેટ થયો છે એ શું છે તો કે એ મારો સિમેન્ટિક મેટ્રિક્સ જનરેટ થયો છે. સિમેન્ટિક મેટ્રિક્સ મીન્સ મારું જે ડાયગોનલ છે, ડાયગોનલમાં અપ સાઈડ એન્ડ બોટમ સાઈડ. ઓકે, ડાયગોનલ છે એની અપ સાઈડ તમે જોવા જાઓ છો તો 0 45 0 75 એન્ડ 5. એની ડાઉન સાઈડ જો તમે જોવા જાઓ છો તો એ શું છે 0 45 0 7 75 5 એન્ડ 3. ઓકે, સેમ ટુ સેમ જે એની ડાયગોનલમાં અપ સાઈડ જે છે એ જ સેમ ટુ સેમ ડાઉન સાઈડ છે. તો જે કાંઈ બી વેલ્યુ આપણે જે એફિનિટી મેજરની કાઉન્ટ કરવાના છીએ, એફિનિટી મેજરની શું થઈ એ તો કે એ ડબલ થઈ એટલે એનો મતલબ શું છે ઇન ધ સેન્સ કે જે કાંઈ બી ટોપની હશે એ જ બોટમની હશે, એ -1ની જે હશે સેમ ટુ સેમ એવી એ +1ની હશે. ઓકે, જે -1ની હતી એ જ રીતે જે +1ની હશે. ઓકે, એટલે એ શું થયું તો કે અહીંયા આગળ જે કોલમ છે મતલબ સોરી અહીંયા આગળ જે રો છે એને મેં શું કર્યું છે તો કે એને મેં કોમન કન્સિડર કરી છે અને શું કર્યું તો કે એને હાફ ડિવાઈડ કર્યું રો એન્ડ કોલમમાં. એટલે મારું જે એફિનિટી મેજરનું જે ફોર્મ્યુલા હતું એમાં જે આઈ હતી એને મેં શું કરી તો કે અંદર મૂવ કરી દીધી. શું કામ તો કે હું અહીંયા આગળ એઝ અ રો વાઇઝ એઝ અ કોલમ વાઇઝ હું એને ફિલ્ટર કરું છું એ માટે. ઓકે, તો મારું જે આ ન્યૂ ફોર્મ્યુલા હતું એની માટે થોડું કોમ્પ્લેક્સ થઈ ગયું અહીંયા આગળ, કેમ કે અહીંયા આગળ બંને હતા એ 12 હતા, એફિનિટી મેજર હતો એ એક વસ્તુ જોડે શું થતું હતું તો કે કમ્પેર થતું હતું. જો અહીંયા આગળ મારું એફિનિટી મેજર શું હતું તો કે આઈ જે એફિનિટી મેજર મેઇન અને એના 4 4 નેબરહુડ. અહીંયા આગળ શું થયું તો કે 4 4 નેબરહુડ આવે તો છે નહીં.
શું આવે છે તો કે ખાલી એના પ્લસના અથવા તો એના માઇનસના અને એનું મેઇન એફિનિટી મેજર એટલું જ આવે છે. ઓકે, એ મારું શું થયું તો કે સિમેટ્રિક મેટ્રિક્સ મારો જનરેટ થયો એટલા માટે મેં મારું જે ફોર્મ્યુલા હતું એને અપડેટ કર્યું. ઓકે, હવે અપડેટ કર્યું છે એ માટે મેં એક નવો નોટેશન છે એ એપ્લાય કર્યો છે. નવો નોટેશન શું છે તો કે બોન્ડ નામનો નોટેશન છે. એ બોન્ડ નામના નોટેશનમાં શું તો કે બોન્ડ ઓફ ax ay is equal to summation of z is equal to 1 to n affinity of az ax dot affinity of az ay az ax and az ay. ઓકે, az ax az ay એફિનિટી મેજર તમારે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા એફિનિટી મેજર જો હું મારું ફાઇન્ડ કરું તો જે મારું આ ફોર્મ્યુલા હતું એનું હું બોન્ડમાં કન્વર્ટ કરું છું. ઓકે, બોન્ડમાં જો કન્વર્ટ કરતી હોઉં તો શું આવશે તો કે આ એઝ યુઝ્યુઅલ. ઓકે, હવે આ જે ફોર્મ્યુલા જે છે એની બદલે હું શું લખીશ તો કે બોન્ડ. કોની બદલે તો કે સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n એફિનિટી ઓફ ij એફિનિટી ઓફ ij માઇનસ 1. તો એની બદલે અહીંયા હું આગળ શું લખું છું તો કે ai affinity of ai and affinity of aj. okay, bond of affinity aj and aj minus 1 aj and j minus 1 same to same aj and j plus 1. તો એ શું કર્યું તો મેં એના કન્વર્ટ કરી દીધું બોન્ડના નોટેશનમાં. ઓકે, થોડું ઈઝી રહે એ માટે. હવે અહીંયા આગળ હું જે મતલબ મારું એફિનિટી મેજર છે એમાં હું એઝ અ એફિનિટી મેજરમાં બોન્ડ તરીકે હું કાઉન્ટ કરું છું. ઓકે, તો સપોઝ કે જે ઇઝ ઇક્વલ ટુ 1 તો જે ઇઝ ઇક્વલ ટુ 1 તો બોન્ડ ઓફ a0 ઓકે સોરી j is equal to 1 then bond of a1 a0 plus bond of a1 a2. એટલે બોન્ડ ફાઇન્ડ કરવાનો છે કોની વચ્ચેનો તો કે a0 સોરી a1 and a0 વચ્ચેનો. હવે બોન્ડ ઓફ a0 and a1 શું છે એન્ડ બોન્ડ ઓફ a1 and a2 શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઓકે, તો એ ફર્ધર એની ઉપર ડિસ્કસ કરતા પહેલા આપણે શું જોવાનું છે તો કે બોન્ડ શું છે. હવે બોન્ડ સપોઝ કે અહીંયા આગળ બોન્ડ સપોઝ કે અહીંયા આગળ હું ફાઇન્ડ કરું છું am મતલબ એફિનિટી મેજર વચ્ચેનો. ઓકે, તો એફિનિટી મેજર શું છે એ પહેલા તમારે કહેવું પડશે. તો એફિનિટી મેજર આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યું તો કે સપોઝ કે મારી પાસે નંબર ઓફ એટ્રીબ્યુટ છે a1 a2 a3 અપ ટુ ai aj. ઓકે, aj પ્લસ 1 and an. ઓકે, તો સપોઝ કે મારું આ જે ફર્સ્ટ એટલા એટ્રીબ્યુટ છે એનો મેં શું ફાઇન્ડ કર્યો તો કે એફિનિટી મેજર. એનો એફિનિટી મેજર મારો શું આવ્યો તો કે am1. હવે સપોઝ કે ai એન્ડ aj નો એફિનિટી મેજર મેં ફાઇન્ડ કર્યો એનો એફિનિટી મેજર શું આવ્યો તો કે એનો એફિનિટી મેજર આવ્યો am1. હવે aj પ્લસ 1 ટુ an મેટ્રિક્સનો મેં એફિનિટી મેજર ફાઇન્ડ કર્યો એનો એફિનિટી મેજર શું આવ્યો તો કે am3. ઓકે, તો મારો સપોઝ કે ફર્સ્ટ એફિનિટી મેટ્રિક્સ છે એ મારો જે છે એનું શું થશે તો કે am1 am2 ને am3 બધાનો શું થશે તો કે સમ. હવે સપોઝ કે અહીંયા આગળ હું કોઈ કોમન ન્યૂ એટ્રીબ્યુટ છે એડ કરું છું. ઓકે, તો અહીંયા આગળ મારો am2 છે એ શું થશે તો કે અપડેટ થશે. એટલા માટે શું સપોઝ કે અહીંયા આગળ મેં ai પ્લસ 1 એવો કોઈ એટ્રીબ્યુટ છે એ મેં એડ કર્યો. ઓકે, અહીંયા આગળ am2માં તો am પ્લસ 1 એટલે શું તો કે ai પ્લસ ai પ્લસ 1 તો એની લેફ્ટ સાઈડનો કયો છે તો કે i અને એની રાઈટ સાઈડનો કયો છે તો કે j. મતલબ i સેકન્ડ એલિમેન્ટ ફર્સ્ટ એલિમેન્ટ છે i સેકન્ડ એલિમેન્ટ છે i પ્લસ 1 અને થર્ડ એલિમેન્ટ છે j. એટલે ai પ્લસ 1 એન્ડ aj ત્રણ મારો એનો am છે એ શું થશે તો કે અપડેટ થશે. બાકી બધા એનું શું રહેશે તો કે સેમ ટુ સેમ. તો અહીંયા આગળ મેં શું કર્યું તો કે મારો ન્યૂ am છે એ મેં શું કર્યો તો કે કન્સિડર કર્યો. ઓકે, બટ મારો જે am1 ને am3 છે એ એઝ યુઝ્યુઅલ સેમ રહેશે. ખાલી ક્યાં અપડેટ થયું am2માં. તો અહીંયા આગળ હું શું કરીશ તો કે એનું કન્ટ્રીબ્યુશન જે છે નવા એટ્રીબ્યુટનું
એનું કન્ટ્રીબ્યુશન શું છે એ મારે ફાઇન્ડ કરવું પડશે. શું કામ? તો કે અહીંયા આગળ કોઈ ડેટા છે એ એડ થયો છે, તો એ ડેટા શું કામ એડ થયો છે, તો એનું મારે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનું છે. તો કન્ટ્રીબ્યુશન ઓફ AI, AK એન્ડ AJ. ઓકે, AK નામનો મારો સપોઝ કે મેં અહીંયા આગળ કીધું ને કે I+1 નહીં, AK છે, હું એને એડ કરું છું આ બંને વચ્ચે, તો એમાં જે ચેન્જીસ થયો છે AM2માં, એ મારે શું લઈને આવવો છે, તો કે મારે હાઇલાઇટ કરવો છે. ઓકે, તો એ હાઇલાઇટ કરવા માટે મારો ઓલ્ડ એફિનિટી મેટ્રિક્સ છે એ મારા ન્યૂ એફિનિટી મેટ્રિક્સમાંથી શું કરવાનું થશે, માઇનસ કરવાનું થશે. તો મારું ફર્સ્ટ ન્યૂ એફિનિટી મેટ્રિક્સ શું હશે, તો કે બોન્ડ ઓફ AI, ઓકે, બોન્ડ ઓફ AI એન્ડ AK પ્લસ બોન્ડ ઓફ AK એન્ડ AJ. ઓકે, બોન્ડ ઓફ AK એન્ડ AI. કન્ટ્રીબ્યુશન કઈ રીતે ઓલવેઝ ફાઇન્ડ કરવાનું, ચલો તમને આ ના સમજાય ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, પણ કન્ટ્રીબ્યુશન તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનું થશે, તો કે સપોઝ કે તમને કોઈ એલિમેન્ટ છે એક્ઝામમાં એવું કહેશે કે A1, A2 એન્ડ A3 વચ્ચેનું કન્ટ્રીબ્યુશન છે એ ફાઇન્ડ કરો, તમને મેટ્રિક્સ આપી દેશે. ઓકે, તો સપોઝ કે તમારે અહીંયા શું કરવાનું, તો કે કન્ટ્રીબ્યુશન ઓફ A1, A2 એન્ડ A3. હવે એમાં શું કરવાનું, તો કે તમારે બોન્ડ ફાઇન્ડ કરવાનો. તો કન્ટ્રીબ્યુશન ઓફ A1, A2 એન્ડ A3 નું બોન્ડ કઈ રીતે ફાઇન્ડ કરશો, તો કે એનું ફોર્મ્યુલા એવું થશે 2 બોન્ડ A1 A2, 2 બોન્ડ A1 A2 પ્લસ 2 બોન્ડ A2 A3. ઓકે, A1 A2 A2 A3 માઇનસ બોન્ડ ઓફ A1 એન્ડ A3, A1 એન્ડ A3. શું કામ, તો કે ફર્સ્ટ I એન્ડ K નું સમેશન પ્લસ K એન્ડ J નું સમેશન માઇનસ એની બંને સાઈડ જે છે એડ, મતલબ જે એલિમેન્ટ એડ થયો છે એની બંને સાઈડ જે છે એનું માઇનસ બોન્ડ. ઓકે, તો આ શું થયું તમારું કન્ટ્રીબ્યુશન. ફરી વાર કહું છું, ફર્સ્ટ 2 નું સમેશન, સેકન્ડ 2 નું સમેશન માઇનસ ફર્સ્ટ એન્ડ થર્ડ એલિમેન્ટનું સમેશન. ઓકે, સોરી, સબટ્રેક્શન. ઓકે, તો એ શું થયું તમારું કન્ટ્રીબ્યુશન. આપણે જોશું પાછળ એક્ઝામ્પલ આવે છે એની ઉપરથી તમને વધુ ખ્યાલ આવશે. ઓકે, હવે આ શું આવ્યું, તો કે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ, એનો એલ્ગોરિધમ તમને લખવાનો કહેશે. તો એનો એલ્ગોરિધમ શું છે, તો કે ઇનપુટ આપણું આવશે એફિનિટી, એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ, અને આઉટપુટ શું આવશે, તો કે ક્લસ્ટર એફિનિટી મેટ્રિક્સ. ઓકે, બેસ્ટ એરેન્જમેન્ટ ફાઇન્ડ કરવા માટે બોન્ડ એનર્જી એલ્ગોરિધમનો યુઝ થાય છે. ક્યાંથી બેસ્ટ એરેન્જમેન્ટ ફાઇન્ડ કરવાની છે, તો કે એફિનિટી મેજર ઉપરથી. એફિનિટી મેજર આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધો. એફિનિટી મેજર હતો એ આપણો સિમેટ્રિક મેજર છે. ઓકે, હવે સપોઝ કે હવે મારે ફાઇન્ડ શું કરવાનું છે, તો કે મારે ક્લસ્ટર એફિનિટી મારે ફાઇન્ડ કરવાનો છે. તો ક્લસ્ટર એફિનિટી ફાઇન્ડ કરવા માટે મારે ક્યાંક તો ઇનિશિયલ જોશે. એટલા માટે મેં શું કર્યું, તો કે મારું મેઇન જે એફિનિટી મેજર હતો, આ જે છે એ મારો એફિનિટી મેજર છે, આપણે સિમેન્ટિક મેટ્રિક્સ જે હતો એમાંથી ને આપણે કોઈક વેલ્યુ અથવા તો કોઈક રો છે એને શું કરવાની છે, તો કે ટ્રાન્સફર કરવાની છે, મૂવ કરવાની છે. શેમાં, તો કે ક્લસ્ટર એફિનિટી મેજરમાં. ઓકે, હવે સપોઝ કે તમે આમાંથી કોઈ બી રો અથવા તો કોઈ બી કોલમ, કોઈ બી કોલમ છે તમે અહીંયા આગળ ટ્રાન્સફર કરી શકો. અહીંયા આગળ મેં ફર્સ્ટ 1 એન્ડ 2 જે કોલમ હતી એ મેં શું કરી છે, તો કે ટ્રાન્સફર કરી છે. ઓકે, તો આ મારું હતું એ એલ્ગોરિધમ સ્ટાર્ટ થાય છે. ઇનપુટ હતો એ A1 AA એફિનિટી, એટ્રીબ્યુટ એફિનિટી. આઉટપુટ છે એ મારું ક્લસ્ટર એફિનિટી. બિગનિંગ શું મેં કર્યું છે, તો કે ક્લસ્ટર એફિનિટીમાં મેં એક રો છે, એક કોલમ છે એડ કરી છે. ઓકે, ક્યાંથી, તો કે એટ્રીબ્યુટ એફિનિટીમાં. સેમ ટુ સેમ મેં સેકન્ડ રો પાછી, સેકન્ડ કોલમ છે એ પાછી એડ કરી છે. ક્યાંથી, તો કે એટ્રીબ્યુટ એફિનિટીમાં. અને હવે શું સ્ટાર્ટ કરીશ, તો કે ઇન્ડેક્સ 3 થી હું સ્ટાર્ટ કરીશ. ઓકે, અહીંયા આગળ શું થયું, તો કે વાયર ઇન્ડેક્સ એન્ડ ડુ. ઓકે, ઇન્ડેક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ ડુ. ઇન્ડેક્સ મતલબ ટોટલ જ્યાં સુધી કોલમ છે એનું ઇન્ડેક્સ જ્યાં સુધી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના થાય ત્યાં સુધી આ બધી જ પ્રોસેસ છે એ શું થવી જોઈએ, તો કે ચાલુ રહેવી જોઈએ. હવે ફર્સ્ટ મેં અહીંયા ચાલુ કર્યું. સપોઝ કે મારો ઇન્ડેક્સ છે એ 3 છે અને મારી કોલમ છે એ n છે. n ઇઝ ઇક્વલ ટુ એની ઇન્ટીજર નંબર. ઓકે, તો સપોઝ કે મારો ઇન્ડેક્સ છે 3 છે, તો એ ઇન્ટીજર નંબર 3 n કરતાં ઓછો છે, તો કે હા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે એને સેટિસ્ફાઈ કરી એટલે શું થયું, તો કે આ ડુ કરવાનું છે. હવે એમાં શું કરવાનું છે,
તો કે ઇન્ડેક્સ 1 થી ઇન્ડેક્સ -1, ઓકે, ઇન્ડેક્સથી લઈને 1 થી લઈને ઇન્ડેક્સ -1 ત્યાં સુધી આપણે શું કરવાનું છે તો કે કાઉન્ટ કરવાનું છે. કાઉન્ટ મીન્સ કન્ટ્રીબ્યુટ ઓફ ઇન્ડેક્સ આઈ. હવે ઇન્ડેક્સ આઈમાં શું તો કે i-1, a ઓફ i-1 એન્ડ a ઇન્ડેક્સ એન્ડ a i. ક્યાં સુધી કાઉન્ટ કરવાનું છે તો કે કન્ટ્રીબ્યુટ ઓફ a ઇન્ડેક્સ i-1, a ઓફ ઇન્ડેક્સ ને a ઇન્ડેક્સ i પ્લસ ઇન્ડેક્સ પ્લસ 1. મતલબ જે i ની જગ્યાએ જ્યાં સુધી ઇન્ડેક્સ ના આવે ત્યાં સુધી મારે શું ફાઇન્ડ કરવાનું છે તો કે આ લૂપમાં મારે ચાલતું જવાનું છે. ઓકે, ફર્સ્ટ મેં શું કેલ્ક્યુલેટ કર્યું તો કે કેલ્ક્યુલેટ ઓફ a ઓફ i-1, a ઇન્ડેક્સ મતલબ a3, a1. ઓકે, ત્યાં સુધી શું મેં ફાઇન્ડ કર્યું તો કે કન્ટ્રીબ્યુટ. હવે એ ક્યાં સુધી ચાલુ રહેવું જોઈએ તો કે એન્ડ ફોર કેલ્ક્યુલેટ ઓફ કન્ટ્રીબ્યુટ. મતલબ ઇન્ડેક્સની વેલ્યુ છે અહીંયા આગળ 3 - 1, 3, 3 + 1 એવું ના આવે ત્યાં સુધી તમારે શું ફાઇન્ડ કરવાની છે તો કે પાછી કન્ટ્રીબ્યુટની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. અને એમાં જે મેક્સિમમ જે હોય એને શું કરવાનું છે તો કે લોકેશન આપવાનું છે. ઓકે, એ શું થયું તમારું ફર્સ્ટ તમારી લૂપ થઈ. પછી તો કે પછી પાછી એ પેલી જે પ્રોસિજર છે એ પાછી કરવાની કે જે નવી રો છે એડ કરવાની. નવી રો એડ કર્યા પછી ઇન્ડેક્સમાં અપડેટ કરવાનું. ઇન્ડેક્સમાં અપડેટ કરીને પાછું ઉપર જવાનું અને પાછું એનું કન્ટ્રીબ્યુટ ફાઇન્ડ કરવાનું. ક્યાં સુધી તો કે ઇન્ડેક્સની વેલ્યુ એ આગળ પાછળના વેરિયેબલમાં અથવા તો એટ્રીબ્યુટમાં આવી ના જાય ત્યાં સુધી. આ છે એનો એલ્ગોરિધમ. પણ એલ્ગોરિધમ આપણે સમજીએ આગળ એક્ઝામ્પલ સાથે. સપોઝ કે મારો ઓર્ડર જે છે અહીંયા આગળ મેં જે મારો લીધો છે 1, 2 નો. ઓકે, હવે સપોઝ કે હું આમાં ડેટા છે એડ કરું છું. કોઈ કોલમ છે એને મારે એડ કરવી છે. 3 નામની કોલમ છે તો એને હું કઈ કઈ જગ્યાએ એડ કરી શકું છું. ઓકે, તો કે 0, 3, 1 મતલબ 0, 3, 1 મતલબ 0 અહીંયા આગળ ઓલરેડી મારી કોલમ છે તો 3 અહીંયા હું એડ કરી શકું. મતલબ 0, 3, 1. ઓકે, 0 ની કોલમ હતી મારી, અહીંયા આગળ હું 3 નામની કોલમ છે એ હું એડ કરું છું અને પછી મારો 1 મતલબ મીન્સ a3 ઓન લેફ્ટ ઓફ a1. એટલે શું થયું તો કે અહીંયા આગળ હું a3 ને એડ કરું છું. ઓકે, આ જે a3 છે એને હું અહીંયા એડ કરું છું તો એ શું થશે તો કે a1 નું લેફ્ટ. ઓકે, સેમ ટુ સેમ બીજું મારું કોમ્બિનેશન શું થશે ઓર્ડર તો કે a3, 2, 1, 3, 2. 1, 3, 2 એટલે શું કે 1, 3, 2 મતલબ અહીંયા આગળ 1 and 2 ની વચ્ચે મારે કંઈક પ્લેસ કરવી છે. કોને તો કે આ કોલમને. એટલે શું થયું તો કે a1, a3, a2. ઓકે, થર્ડ મારો ઓર્ડર કયો છે તો કે 3, 2, 4. 3, 2, 4 એટલે શું તો કે મારી જે થર્ડ કોલમ છે એને 3, 2, 4. તો શું થયું તો કે એ જે કોલમ છે એને હું અહીંયા આગળ પેલું કરીશ, પ્લેસ કરીશ. ઓકે, એટલા માટે એ શું થશે કે 3, 2, 4. તો એટલા માટે હું મેજર જો ફાઇન્ડ કરવા જાઉં છું એ 3 હશે તો એ શું થશે તો કે એ રાઈટ થશે a4 નો. ઓકે, હવે સપોઝ કે હું મારો ફર્સ્ટ ઓર્ડર છે એને હું લઉં છું તો કે a0, a3 એન્ડ a1 એનું કન્ટ્રીબ્યુશન હું ફાઇન્ડ કરું છું. હવે એનું કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવા માટે મારે શું જોશે તો કે 2 બોન્ડ ઓફ a3 એન્ડ a0 એન્ડ a3 પ્લસ two bond of a3 and a1. જો અહીંયા મેં લખ્યું 2 bond of a3 and a0 and a3 plus 2 bond of a3 and a1 minus 2 bond of a0 and a1. 2 minus 2 bond of a0 and a1. Okay, અહીંયા આગળ a0, a3 bond of a0 and a3 and bond of a0 and a1 0 છે. શું કામ તો કે અહીંયા આગળ હું જો મેજર કરવા જાઉં તો a0 શું કરવાનું છે a0 એન્ડ a3 વચ્ચેનો બોન્ડ મારે ફાઇન્ડ કરવાનો છે. તો a0 નામની કોલમ મારી પાસે અવેલેબલ a0 નામની કોલમ મારી પાસે અવેલેબલ નથી. એનું બાય ડિફોલ્ટ આપણે શું લઈએ છીએ તો કે 0 લઈએ છીએ. એટલા માટે એનું બોન્ડ શું થશે તો કે 0. અહીંયા આગળ બી 0 આવે છે એટલા માટે એનો બોન્ડ શું થશે તો કે 0. શું કામ તો કે એની લેફ્ટ મોસ્ટ એટ્રીબ્યુટ કોર્નરની એટ્રીબ્યુટની
રો કોલમ આવેલી છે એટલા માટે A0 ને આપણે શું કરીએ છીએ એઝ અ કન્સિડર એઝ અ 0. એટલા માટે આપણે બચ્યું શું તો કે આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું. એટલે આપણે હવે કાઉન્ટ કોને કરવાનું છે તો કે બોન્ડ ઓફ A3 A1. ઓકે, અહીંયા આગળ જો મેં લખ્યું છે આ જે બંને છે એ 0 થઈ જાય છે, મતલબ ફર્સ્ટ એન્ડ થર્ડ જે છે એ 0 થઈ ગયા. કન્સિડર આપણે આને આ કરવાનું છે. હવે A3 એન્ડ A1 ને કઈ રીતે મેઝર કરશું તો કે એફિનિટી ઓફ AZ A3 એન્ડ એફિનિટી ઓફ AZ A1. ઓકે, અહીંયા આગળ મેં આગળ જો અહીંયા એક તમારો જે હતો સિમેન્ટ્રિક મતલબ આપણો એફિનિટી મેઝર જે હતો એ મેં અહીંયા આગળ લખી લીધો છે, બરોબર. તો અહીંયા આગળ શું થયું તો કે Z ને એઝ અ 1 રો કન્સિડર કરવાનો. એટલે શું તો કે A1 અને કોની સાથે લેવાનું છે A3 સાથે, A1 A3. પછી તો કે અહીંયા આગળ બીજું શું છે તો કે A1 A1 એટલે એફિનિટી ઓફ A1 A3 એફિનિટી ઓફ A1 A1. સેકન્ડ મારો Z છે એ શું થશે તો કે અપડેટ થશે. ઓકે, આગળ આ Z છે એ અપડેટ થયો અહીંયા આગળ. તો કે એફિનિટી ઓફ A2 A3 એફિનિટી ઓફ A2 A3. પછી તો કે એફિનિટી ઓફ A2 A1 એફિનિટી ઓફ A2 A1. ઓકે, પછી તો કે મારો Z છે પાછો અપડેટ થયો એફિનિટી ઓફ A3 A3. ઓકે, એફિનિટી ઓફ A3 A3 and affinity of A3 A1 affinity of A3 A1. સેમ ટુ સેમ મારી Z છે એ 4 પાસે પહોંચ્યો છે affinity of A4 A3 affinity of A4 A1 affinity of A4 A3 and affinity of A4 A1. ઓકે, તો એ થશે 0. એટલે બધી જ વસ્તુ મેં અહીંયા આગળ લખીને મારો બોન્ડ ઓફ A3 A1 છે એ મેં શું કર્યો તો કે 4410 એ મેં કાઉન્ટ કરીને લઈ આવી. ઓકે, એ કાઉન્ટ કર્યો અને પછી આ ફોર્મ્યુલામાં મેં એને મૂક્યો. એ ફોર્મ્યુલામાં મારું કન્ટ્રીબ્યુશન ઓફ A0 A3 એન્ડ A1 નું શું આવ્યું કે 8820. સેમ મારું કન્ટ્રીબ્યુશન હું કોની વચ્ચે ફાઇન્ડ કરું છું તો કે A1 A3 એન્ડ A2 વચ્ચેનું હું કન્ટ્રીબ્યુશન છે એ ફાઇન્ડ કરું છું. અહીંયા આગળ મારું A1 ને A3 વચ્ચેનું કન્ટ્રીબ્યુશન ઓલરેડી મેં ફાઇન્ડ કરી લીધું છે, જે મેં અહીંયા આગળ એઝ યુઝ્યુઅલ લઈ લીધું છે. પણ મારી પાસે A3 એન્ડ A2 નું કન્ટ્રીબ્યુશન નથી એટલા માટે હું એનું આગળ ફાઇન્ડ કર્યું છે. ને મેં ફાઇન્ડ કઈ રીતે કર્યું તો કે L આપણા આ ફોર્મ્યુલા ઉપરથી શું કર્યું છે તો બોન્ડ ઓફ A3 એન્ડ A2 ઇઝ ઇક્વલ ટુ AZ એન્ડ A2. ઓકે, એ જ રીતે ફાઇન્ડ કર્યું છે ને AZ એન્ડ A2 એન્ડ એફિનિટી ઓફ AZ એન્ડ A3. ઓકે, અહીંયા આગળ મેં ફાઇન્ડ કર્યું અને અહીંયા આગળ મેં અહીંયા લઈ આવી છું. તો એ શું હતું તો કે 890. તમે થોડું પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે, બરોબર. ને આ જ રીતે કન્સિડર કરીને લખ્યું છે એફિનિટી ઓફ A3 સોરી affinity of A1 A3 affinity of A1 A3 affinity of A1 A2 affinity of A2 A3 affinity of A2 A2 affinity of A4 A3 affinity of A4 A2 affinity of A4 A3 affinity of A4 A1. ઓકે, એ જ મેં રીતે ફાઇન્ડ કરીને અહીંયા આગળ હું લઈ આવી છું A3 એન્ડ A4 નો બોન્ડ અને એનું મેં કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કર્યું તો એનું કન્ટ્રીબ્યુશન આવ્યું છે 10150. સેમ ટુ સેમ મેં મારું થર્ડ જે મારું ઓર્ડર હતો એ મેં ફાઇન્ડ કર્યું છે તો એનું કન્ટ્રીબ્યુશન આવ્યું છે 1780. ઓકે, ત્રણેયનું હું કમ્પેરિઝન કરું છું તો જેનું હાઈએસ્ટ છે એ કોનું કન્ટ્રીબ્યુશન છે તો કે જે A1 A3 એન્ડ A2 એ ત્રણેયનું મારું શું છે તો કે હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન છે. તો અહીંયા આગળ જો અહીંયા આગળ હું શું કરીશ હવે હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન છે એટલા માટે એ બેસ્ટ એનું જે છે એ કન્ટ્રીબ્યુશન આપે છે એટલા માટે આપણે એને મૂવ એ રીતે કરશું. એટલે શું કરવાનું છે તો કે A1 ને A3 ની વચ્ચે આપણે A1 એન્ડ A2 ની વચ્ચે આપણે શું લાવવાની છે તો કે A3 રો લાવવાની, A3 કોલમ લાવવાની છે. એટલે એ શું હતું તો કે A3 આ અને A3 આ બંનેમાં ચેન્જીસ આવશે. શું આવશે તો કે સ્વેપ કરવાની છે રો. શું કામ તો કે એનું બેસ્ટ કન્ટ્રીબ્યુશન આપ્યું છે એફિનિટી મેઝરમાં એટલા માટે. સપોઝ કે મારી જે એફિનિટીમાં રો હતી એને હું પહેલા A2 ને બદલે A3 અહીંયા લઈ જાઉં છું એટલા માટે મેં શું કર્યું કે સ્વેપ. સેમ ટુ સેમ મારી જે કોલમ હતી એને મેં શું કરી છે તો કે સ્વેપ A2 હતી એને A3 કરી નાખી, A3 હતી એને A2 કરી નાખી. જેમાં મારો
સિમેટ્રિક મેટ્રિક્સ જે છે એમાં કોઈ ચેન્જીસ થતો થાય છે, થાય જ ને ચેન્જીસ, શું કામ ના થાય? સપોઝ કે આ મારું જે છે નથી થતો, 75 છે તો 75, 3 છે તો 3, 5 છે તો 5, 45 છે તો 45 ને આ તો આપણી છે ડાયગોનલ. તો મારા સિમેટ્રિક મેટ્રિક્સમાં સ્વેપ કરવાથી પણ કોઈ ચેન્જીસ થતો નથી. ઓકે, તો એ મારું શું છે તો કે બેસ્ટ કન્ટ્રીબ્યુશન છે બોન્ડ એનર્જી એલ્ગોરિધમથી. તો એ મેં શું કર્યું અહીંયા આગળ, તો કે એક મારું ક્લસ્ટર જનરેટ થયું, તમને દેખાય તો કે એક સરખી જે વેલ્યુ હતી એ એક સાઈડ આવી ગઈ અને એક સરખી વેલ્યુ જે હાઈ વેલ્યુ હતી એ એક સાઈડ આવી ગઈ. જોયું તમે? ઓલ્ડ મેટ્રિક્સમાં હતું શું હતું તો કે 45 હતું અહીંયા આગળ 45 હતું, અહીંયા 80 હતું, અહીંયા આગળ 78 હતું, એને મેં આગળ અહીંયા કન્વર્ટ કરી નાખ્યું. તો મેં શું કર્યું તો કે અહીંયા બેસ્ટ જે મારું ક્લસ્ટર બનતું હતું સારામાં સારું એ ક્લસ્ટર બનીને અહીંયા આગળ આવી ગયું. તો આ શું થયું તો કે વર્ટિકલ ક્લસ્ટરિંગ કોના થ્રુ? બોન્ડ એનર્જી એલ્ગોરિધમ થ્રુ. ઓકે, તો આ હતો બી એલ્ગોરિધમ. ઓકે, બોન્ડ એનર્જી એલ્ગોરિધમ. એમાં શું કર્યું હતું તો કે ફર્સ્ટ આપણે ગ્લોબલ એફિનિટી મેજર ફાઇન્ડ કર્યું. ગ્લોબલ એફિનિટી મેજર ઉપરથી આપણે શું કર્યું તો કે એ મેજર ઉપરથી આપણે એવું કન્સિડર કર્યું છે કે એમાં સિમેટ્રિક મેટ્રિક્સ જો થઈ જતો હોય તો એને આપણે શું કરશું તો કે એને કન્વર્ટ કરીને બોન્ડમાં લાવશું. એ બોન્ડનો આપણે શું કરશું તો કે પર્ટિક્યુલર કન્ટ્રીબ્યુશન છે એ ફાઇન્ડ કરશું અને એનું ફોર્મ્યુલા જે છે એની ઉપર આપણે આગળ એક્ઝામ્પલ છે એ કાઉન્ટ કરશું. એનો આ એલ્ગોરિધમ છે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ. ઓકે, એમાં આપણે પછી ઓર્ડર કન્સિડર કરવાના છે કે જે આમાં આગળ મૂવ કર્યું હતું, બરોબર? ઓર્ડર જે આપણી જે આ પેલી હતી બરોબર, એમાં આગળ મૂવ કર્યું હતું તો એ આપણે શું કરવાનું છે તો કે એના ઓર્ડર જનરેટ કરવાના છે અને એ એકો એક ઓર્ડર માટે આપણે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાના છે. એ કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ થઈ જાય એમાંથી જે બેસ્ટ હોય એની ઉપરથી આપણે શું કરવાનું છે તો કે આપણો સિમેટ્રિક મેટ્રિક્સ જે છે એને આપણે વર્ટિકલ ક્લસ્ટરિંગ એવો મેટ્રિક્સ તરીકે નામ આપવાનું છે અને એ સારામાં સારું ક્લસ્ટર એ બહાર આપે છે આપણને એ આપણે બતાવવાનું છે, શો કરવાનું છે. તો આ હતું એ વર્ટિકલ ક્લસ્ટરિંગ યુઝિંગ બોન્ડ એનર્જી એલ્ગોરિધમ. તો જે ટાસ્ક જે હતો વર્ટિકલ ક્લસ્ટરિંગનો મતલબ વર્ટિકલ ફ્રેગમેન્ટેશનનો એ હતો આ. ટોટલી જે આપણું એક્ઝામ્પલ રિયલ ટાઈમ એક્ઝામ્પલ છે એનાથી ઘણું અલગ છે, પણ જે આજે કંઈ બી કેલ્ક્યુલેશન છે એ આપણા માટે થોડી અઘરી છે, પણ જો કમ્પ્યુટરાઇઝ કરવા જઈએ તો એ સહેલામ સહેલી છે. ઓકે, કેમ કે અહીંયા આગળ આપણે એપ્લિકેશન જે એટ્રીબ્યુટ લીધા છે એ ખાલી 4 લીધા છે. હવે સપોઝ કે 100 એટ્રીબ્યુટ હોય, 50 એટ્રીબ્યુટ્સ હોય, 150 એટ્રીબ્યુટ્સ હોય, એ રીતે હોય તો આ રીતે પેલી કાઉન્ટડાઉન કરવું એ આપણા માટે થોડું તો નહીં ઘણું અઘરું થઈ જશે. ઓકે, પણ જે કંઈ બી છે એ આપણું આ જે છે એ 4 એટ્રીબ્યુટ એક્ઝામમાં બી તમને મે બી એફિનિટી મેજર છે એ તમને આપી દે. ઓકે, અથવા તો એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ છે એ આપે અથવા તો એફિનિટી મેજર આપી દે અને એની ઉપરથી તમને કંઈક તમે ક્લસ્ટર એફિનિટી છે એ ફાઇન્ડ કરો અને ક્લસ્ટર એફિનિટીમાં બી તમને પર્ટિક્યુલર એક ઓર્ડર આપી દેશે જેમાં કન્ટ્રીબ્યુટ તમારે ફાઇન્ડ કરવાનું થશે, એની ઉપરથી તમારે કન્ટ્રીબ્યુટ ફાઇન્ડ કરવાનું થશે. પ્રેક્ટિસ કરશો એટલા માટે આવડી જશે, બાકી જોઈને ખાલી આમનેમ કરશો તો બી તમને ઘણું પેલું થશે. ઓકે, મને બી 2 દિવસ થયા હતા આખું સોલ્વ કરવા માટે અને પછી હું સોલ્વ કરી રહી હતી, બરોબર? એટલા માટે તમે બી ટ્રાય કરજો, થઈ જશે નો ડાઉટ. ઓકે, થેન્ક યુ.